ગુડ મોર્નિંગ. આજે હું તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું એ સમજાવું છું. તમે 11મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, પરમાણુય ત્રિજ્યા એ બધા વિશે બહુ ડિટેલમાં શીખી ગયા છો. હવે 12મા ધોરણમાં જ્યારે અમુક ચેપ્ટર આવશે એમાં ડાયરેક્ટ એ લોકો એવો ઉલ્લેખ કર્યો હોય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે કે ઘટે છે કે જે પણ ફેરફાર થતો હોય એ વખતે તમને કોઈ કોન્સેપ્ટ ક્લિયર કરવા નહીં બેસે. તો આજે હું આ વિડીયોમાં તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બહુ વ્યવસ્થિત રીતે ડીપમાં સમજાવું છું. બહુ ઇઝી કોન્સેપ્ટ છે અને એવું પણ ઇન્સિસ્ટ કરું છું કે તમને કોઈ પણ 11thનો કોઈ પણ ટૉપિક કે જે તમને ના સમજ પડતી હોય કે તમારે સમજવું હોય તો પ્લીઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી અને મને ખાલી મોકલી આપો તો હું વિડીયો બનાવીને તમને સમજાવીશ. ઓકે, તો હું સમજાવું છું તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે જેને આપણે ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એવું કહીએ છીએ. એન્થાલ્પી એટલે શું તમને ખબર છે? એન્થાલ્પી એટલે ઉર્જા કહું, ઉષ્મા કહું, એન્થાલ્પી કહું, એને હું ડેલ્ટા H કહું છું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા આપણે એવી આપીએ છીએ કે એક મોલ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ કરવાથી ઉર્જામાં થતો ફેરફાર એને ડેલ્ટા EGH કહીએ છીએ. ઉર્જા એટલે એને આપણે ડેલ્ટા H કહીએ છીએ. ઉર્જાનો જે પણ ફેરફાર છે એને આપણે ડેલ્ટા H કહીએ છીએ. હવે ડેલ્ટા H તમને ખબર છે બે ટાઈપના હોય. ડેલ્ટા H પોઝિટિવ પણ હોય અને ડેલ્ટા H નેગેટિવ પણ હોય. ડેલ્ટા H પોઝિટિવ ક્યારે હોય? જ્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. અને ડેલ્ટા H નેગેટિવ ક્યારે હોય? જ્યારે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય. એટલે ધારો કે A+B gives C નિપજ મળે છે અને A અને Bની ઉર્જાના સરવાળા કરતાં આ બેની ઉર્જાનો સરવાળો ધારો કે 30 કિલો જૂલ છે, ઉદાહરણ આપું છું, અને આની ઉર્જા ધારો કે 40 કિલો જૂલ છે. તો A અને Bની ઉર્જાના સરવાળા કરતાં Cની ઉર્જા જો વધારે હોય તો બાકીની 10 કિલો જૂલ જે ડિફરન્સ આવ્યો એ મારે આમાં બહારથી આપવી પડે. A+B gives Cમાં આ બેની ઉર્જાનો સરવાળો ધારો કે 30 છે અને આની ઉર્જા તો 40 છે, તો મારે બાકીની 10 કિલો જૂલ ઉર્જા એને બહારથી આપવી પડે. તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય, કારણ કે પ્રક્રિયકોની ઉર્જાનો સરવાળો અને નિપજની ઉર્જા તો સરખી જ થવી જોઈએ. ધારો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? કે A+B gives C છે. A અને Bની ઉર્જાનો સરવાળો ધારો કે 30 છે અને Cની ઉર્જા ખાલી 20 કિલો જૂલ જ છે. તો બાકીની 10 કિલો ક્યાં ગઈ? તો એનું ઉત્સર્જન થઈ જાય, ઉડી જાય કે મુક્ત થઈ જાય કે જેનો આપણે કોઈ પણ બીજા કોઈ રીતે ઉપયોગ કરી શકીએ. તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ. અને ડેલ્ટા H એટલે શું? ડેલ્ટા H હંમેશા તમે કેવી રીતે શોધો છો? HP - HR પ્રોડક્ટની એનર્જી કે એન્થાલ્પી અને પ્રક્રિયક એટલે રિએક્ટન્ટની એન્થાલ્પીનો તફાવત એને આપણે ડેલ્ટા H કહીએ છીએ. એટલે જો હું ઉષ્મા શોષક પ્રક્રિયા અહીંયા ઉદાહરણ આપું તો નિપજની એન્થાલ્પી 40 અને પ્રક્રિયકની એન્થાલ્પી 30, તો મને ડેલ્ટા H પોઝિટિવ મળ્યું +10. એટલે જે પ્રક્રિયાનો ડેલ્ટા H પોઝિટિવ મળે એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, સમજો છો. અને એ જ વસ્તુ હું આ પ્રક્રિયા માટે કરું. આનો ડેલ્ટા H એટલે નિપજની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પીનો સરવાળો, તો મને જવાબ -10 મળ્યો. એટલે જે પ્રક્રિયાનો ડેલ્ટા H નેગેટિવ મળે એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. પહેલી વસ્તુ, આ બહુ અગત્યની વસ્તુ કે જે તમે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં શીખ્યા છો કે જો પ્રક્રિયાનો ડેલ્ટા H પોઝિટિવ છે તો એ પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ, અથવા તો વાઇસે વર્સા કે ઉષ્મા શોષક પ્રક્રિયાનો ડેલ્ટા H પોઝિટિવ હોય. અને બીજો મુદ્દો કે જો પ્રક્રિયાનો ડેલ્ટા H નેગેટિવ મળે છે તો એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, અથવા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો ડેલ્ટા H નેગેટિવ હોય. આ એક મુદ્દો નોટ ડાઉન કરો છો. હવે બીજી વસ્તુ, બીજું તમને એવી ખબર છે કે જેમ ઉર્જા ઓછી
એમ સ્થિરતા વધારે. જેમ ઉર્જા ઓછી હોય એમ સ્થિરતા વધારે હોય. એટલે ધારો કે હું ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરું, A+B = C, અને હું ધારો કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે, તો અહીંયા શું છે, મેં હમણાં ઉદાહરણ આપ્યું એવું, આની ઉર્જાનો સરવાળો 30 છે કિલો જૂલમાં કે જૂલમાં, જે પણ ઉદાહરણ છે, અને આની ઉર્જા ધારો કે 40 છે. તો અહીંયા શું છે, પ્રક્રિયકની ઉર્જા કરતાં નિપજની ઉર્જા વધારે છે. તો નિપજની સ્થિરતા કેવી થઈ? ઓછી થઈ. અહીંયા નિપજની સ્થિરતા કેવી કહેવાય? ઓછી કહેવાય. અને ધારો કે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે જેમાં A+B = C છે, અને આની ઉર્જાનો સરવાળો મેં કીધું એમ 30 છે, અને આની ઉર્જાનો સરવાળો 20 છે. તો અહીંયા પ્રક્રિયકની ઉર્જા કરતાં નિપજની ઉર્જા ઓછી છે, અને ઉર્જા ઓછી એમ સ્થિરતા વધારે. એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું તમને ઉદાહરણ આપું તો Cl + ઇલેક્ટ્રોન = Cl-. આ પ્રક્રિયાનો ΔH નેગેટિવ છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેમ? કારણ કે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, નિયોન 3s2 3p5 છે, અને એક ઇલેક્ટ્રોન આ 3p5માં દાખલ થાય તો ક્લોરાઇડ ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p6 થઈ ગઈ. એટલે આ તો કોના જેવી થઈ ગઈ? આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, કે જે તો ઉમદા વાયુ છે, સ્થાયી. તો Cl કરતાં ક્લોરાઇડ માઇનસ વધારે સ્થાયી છે, અને એની સ્થિરતા વધી. એનો મતલબ કે એની ઉર્જા કેવી હોવી જોઈએ? ઓછી. ઉર્જા નિપજની કેવી છે? ઓછી. અને જ્યાં પ્રક્રિયક કરતાં નિપજની ઉર્જા ઓછી હોય એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં હંમેશા નિપજની સ્થિરતા વધારે હોય. એક બીજી વસ્તુ તમે નોટ ડાઉન કરો છો કે મોટા ભાગની ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં નિપજ વધારે સ્થાયી હોય. એટલે મોટે ભાગે જે પ્રક્રિયા આપમેળે થતી હોય, સ્પોન્ટેનિયસ રિએક્શન, એની જાતે જ થાય છે એવી પ્રક્રિયા, જે પ્રક્રિયા આપમેળે થતી હોય એ ઉષ્માક્ષેપક હોય. કુદરતમાં મોટે ભાગે જે પ્રક્રિયા આપમેળે થાય છે એ બધી પ્રક્રિયાનો ΔH નેગેટિવ જ હોય છે. આ વસ્તુ તમને ખબર છે. હવે હું તમને ΔEgH સમજાવું છું. વ્યાખ્યા આપણે શું આપી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વ્યાખ્યા હું એવી આપું છું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કે કોઈ પણ પરમાણુમાં, દાખલા તરીકે ક્લોરીન, ઇલેક્ટ્રોન દાખલ કરીએ અને પ્રક્રિયા દરમિયાન જે પણ ઉર્જાનો ફેરફાર થાય એને હું ΔEgH કહું છું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઉર્જાનો ફેરફાર શબ્દ વાપરું છું. એટલે ΔEgH પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. પણ તમે વિચારો કે આ જે પ્રક્રિયા છે એમાં ΔEgH કેવો હશે? નેગેટિવ. આ પ્રક્રિયાનો ΔEgH કેવો હશે? નેગેટિવ. કેમ? કારણ કે પ્રક્રિયક કરતાં નિપજની સ્થિરતા વધારે છે. અને જ્યારે ΔEgH નેગેટિવ છે તો એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એવા શબ્દોથી ઓળખીશ.
તમે બુકમાં જોશો તો તમને દર વખતે એવું દેખવા મળશે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટતું જાય છે સમૂહમાં. તો આ ઋણ મૂલ્ય કેમ શબ્દ વાપરીએ છીએ? કારણ કે ઋણ મૂલ્ય એટલે આપણે એનો ડેલ્ટા EGH નેગેટિવ છે. નેગેટિવ એટલે શું? એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. હવે ધારો કે હું 7મા સમૂહના તત્વની વાત કરું, હેલોજન સમૂહના તત્વની, તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સમૂહમાં ઉપરથી નીચેના તત્વની વાત કરી. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p5, હિલિયમ 2s2 2p5, અને ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p5. બ્રોમિનની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s2 4p5. હવે જ્યારે ફ્લોરિનમાંથી હું એક ઇલેક્ટ્રોન ફ્લોરિનમાં ઉમેરી અને ફ્લોરાઇડ ઋણ આયન બનાવું છું, કે ક્લોરિનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરીને ક્લોરાઇડ ઋણ આયન બને, કે બ્રોમિનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરે તો બ્રોમાઇડ ઋણ આયન બને. અને એવું તો તમે સમજો છો કે આની ઇલેક્ટ્રોન હિલિયમ જેવી છે, તો જે ફ્લોરાઇડ બને નિયોન બની જાય. ફ્લોરાઇડમાં એક ઇલેક્ટ્રોન, આમાં એક ઇલેક્ટ્રોન ઓછો છે અષ્ટકમાં, અને એક ઇલેક્ટ્રોન 2p6માં જાય એટલે નિયોન બની જાય. નિયોનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવું અને ક્લોરાઇડ માઇનસ બનાવવું, અહીંયા ક્લોરિનમાંથી ક્લોરાઇડ માઇનસ, તો એ આર્ગોન બની જાય. અને બ્રોમિનની ઇલેક્ટ્રોન રચના 4s2 4p5 છે, અને એમાં એક ઇલેક્ટ્રોન આ 4pમાં જાય તો ઇલેક્ટ્રોન રચના થઈ જાય આર્ગોન 4s2 4p6. એ તો ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના છે. તો બધામાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરીએ એટલે હતું એના કરતાં એ પરમાણુ કે એ આયન વધારે સ્થાયી થઈ ગયો. એટલે સ્વાભાવિક આનો ડેલ્ટા એચ કેવો હોવાનો? નેગેટિવ. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે છે? આમાં ઋણ મળે છે. હવે શું થાય? આ ફ્લોરિનનું કદ આટલું છે, પણ એના કરતાં ક્લોરિનનું કદ વધારે છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જવું એમ એમ પરમાણુય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યા કે એનું કદ વધતું જાય. એટલે ફ્લોરિનમાં જે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન છે એ 2pમાં જવાનો. 2p ઓલરેડી 2p5 છે ને, એક ઇલેક્ટ્રોન 2p6માં જશે. નવો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જવાનો, અને અહીંયા નવો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં જવાનો. હવે જેટલું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે પ્રબળ, જેટલું કેન્દ્રનું નવા દાખલ થતા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે પ્રબળ, સમજો, એટલી ઉત્પન્ન થતી ઉર્જા વધારે. ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન દાખલ કરું છું અને F- બને છે, અને ક્લોરિનમાં ઇલેક્ટ્રોન દાખલ કરું છું અને Cl- બને છે. તો ફ્લોરિન કરતાં ક્લોરિનનું આકર્ષણ ઓછું છે કારણ કે એનું કદ નાનું છે. ફ્લોરિનને નવા દાખલ થતા ઇલેક્ટ્રોન પ્રત્યે જેટલું આકર્ષણ છે એના કરતાં ક્લોરિનને નવા દાખલ થતા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે છે, ઓછું છે, કારણ કે એનું કદ વધારે છે. તો અહીંયા કરતાં અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા કેવી હોવી જોઈએ? ઓછી. આકર્ષણ ઘટ્યું તો ઉત્પન્ન થતી ઉર્જા ઘટી, અને ઉત્પન્ન થતી ઉર્જા જેમ ઉપરથી નીચે જાઓ એમ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટવાથી ઉત્પન્ન થતી ઉર્જા ઘટે. મતલબ શું? કે ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય ઘટતું જાય. આ એક કોન્સેપ્ટ તમે આવો સમજી શકો કે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, 16મા સમૂહની વાત કરું ધારો કે, તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન દાખલ કરું ને O- બને, સલ્ફરમાં ઇલેક્ટ્રોન દાખલ કરું ને S- બને,
સેલેનિયમમાં ઇલેક્ટ્રોન દાખલ કરું ને Fe- બને, તો ઓક્સિજનને ઇલેક્ટ્રોન પ્રત્યે જેટલું પ્રબળ આકર્ષણ છે એના કરતાં સલ્ફરને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું છે. એટલે O- કરતાં S- સ્થિરતા થોડીક ઓછી હોય, અને એટલે ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઘટતું જાય. એક કોન્સેપ્ટ આવો આવ્યો. એનો મતલબ શું કે હું જ્યારે 16મા કે 17મા સમૂહની વાત કરું તો ડેલ્ટા EGH વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોરું તો ફ્લોરિનનો ડેલ્ટા EGH સૌથી વધારે હોવો જોઈએ, પછી ક્લોરિનનો પરમાણુ ક્રમાંક વધતો જાય છે એમ ડેલ્ટા EGH ઘટતો જાય છે. તો ફ્લોરિન, ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન આવું હોવું જોઈએ. અથવા તો 16મા સમૂહની વાત કરું તો સલ્ફર, ઓક્સિજન, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ આવો આલેખ મળવો જોઈએ. પણ આલેખ મને આવો મળે છે. ઓક્સિજન કરતાં સલ્ફરની અથવા તો ફ્લોરિન કરતાં ક્લોરિનની, 16મા સમૂહની વાત કરું તો ઓક્સિજન કરતાં સલ્ફરની ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધારે છે અને પછી ઘટતું જાય છે. અને 17મા સમૂહની વાત કરું તો ફ્લોરિન કરતાં ક્લોરિનની ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધારે છે અને પછી ઘટતું જાય છે. એનું કારણ સમજાવું છું કેમ આવો આલેખ મળે છે. કારણ એવું છે કે કેમ ઓક્સિજન કરતાં સલ્ફરની અથવા ફ્લોરિન કરતાં ક્લોરિનની ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધારે છે. હું તમને ફ્લોરિનનું ઉદાહરણ સમજાવું છું. એ સેમ કોન્સેપ્ટ તમારો ઓક્સિજનમાં લાગુ પડે. હવે થાય શું, એક વસ્તુ તમને ખબર છે કે જેટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે એટલું ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધારે. હવે ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન રચના છે ફ્લોરિનની હિલિયમ 2s2 2p5, એટલે આ કેન્દ્ર છે ફ્લોરિનનું કે જેની પાસે 9 પ્રોટોન છે. આ એની પહેલી કક્ષા, એમાં 1s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. આ એની બીજી કક્ષા, એમાં 2s માં 2 અને 2px 2py અને 2pz, આ 2px કક્ષક, 2py કક્ષક અને 2pz કક્ષક, અને એમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, અને જે નવો ઇલેક્ટ્રોન દાખલ થશે અહીંયા 2pzમાં જશે. હવે એવું હોય કે જેટલો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક એટલું નવા દાખલ થતા ઇલેક્ટ્રોન પ્રત્યેનું પહેલેથી ગોઠવાયેલા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે. આ ફ્લોરિનનું જે કેન્દ્ર છે એમાં 9 પ્રોટોન છે, એ પેલા નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને આકર્ષે છે. જે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન છે એને આ પ્રોટોન આકર્ષે છે, પણ આ ઇલેક્ટ્રોન જે ઓલરેડી ગોઠવાઈ ગયેલા છે એ તો આને અપાકર્ષે છે. આ લોકો તો એને ધક્કો મારે છે. આ એને આકર્ષે છે અને આ ઇલેક્ટ્રોન એને ધક્કો મારે છે.
હવે જેમ આ ગોઠવાયેલા ઇલેક્ટ્રોન આ કેન્દ્રની જેટલા વધારે નજીક હોય એટલું આ નવા દાખલ થતા ઇલેક્ટ્રોનનું આ ઇલેક્ટ્રોન પ્રત્યેનું એ વધારે પ્રબળતાથી ધક્કો મારે. જેટલી આ કક્ષા આ કેન્દ્રની વધારે નજીક એટલું આ ઇલેક્ટ્રોન પ્રત્યેનું અપાકર્ષણ વધારે. એટલે ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન જે 2pમાં જાય છે, 2p કક્ષકમાં ગોઠવાય છે, એમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે છે. અને કમ્પેરિટિવલી હું જ્યારે ક્લોરિનની વાત કરું કે જેની પાસે 17 પ્રોટોન છે અને પહેલી, બીજી અને ત્રીજી કક્ષામાં 3p2 અને 3p4 આ 3sમાં 2 ઓલરેડી ગયા અને 3pમાં 5 ગોઠવાયેલા છે અને જે છઠ્ઠો ઇલેક્ટ્રોન દાખલ થવાનો એ આ 3pમાં જવાનો. તો અહીંયા આ જે કેન્દ્ર નવી આ જે કક્ષામાં ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગોઠવાવાનો છે એ કક્ષા કેન્દ્રથી દૂર છે. એટલે ફ્લોરિનની કમ્પેરિઝનમાં ક્લોરિનમાં નવો જે દાખલ થતો ઇલેક્ટ્રોન છે એને આ જે ઇલેક્ટ્રોન પ્રત્યેનું અપાકર્ષણ છે એ ઇલેક્ટ્રોન પ્રત્યેનું અપાકર્ષણ ક્લોરિનમાં ઓછું છે. આ ફ્લોરિન છે અને આ ક્લોરિન છે. અહીંયા 9 પ્રોટોન આ છઠ્ઠા ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને અહીંયા 17 પ્રોટોન પેલા છઠ્ઠા ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો બેની કમ્પેરિઝન કરીએ તો અહીંયા અપાકર્ષણ વધવાને કારણે પરિણામી આકર્ષણ અને અપાકર્ષણનો સરવાળો, પરિણામી આકર્ષણ ફ્લોરિન કરતાં ક્લોરિનમાં વધી જાય છે. આપણે જે આકર્ષણની વાત કરીએ છીએ કે જેટલો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે એટલો એના ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય વધારે. આકર્ષણ વધારે એટલી ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય વધારે. પણ એ કયા આકર્ષણની વાત કરીએ છીએ આપણે? પરિણામી આકર્ષણની. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને પ્રોટોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ એ બેનો સરવાળો જોવાનો. તો અહીંયા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક હોવાથી ઇલેક્ટ્રોન પ્રત્યેનું અહીંયા જે અપાકર્ષણ છે એ વધી જાય છે અને એટલે પરિણામી આકર્ષણ ફ્લોરિનમાં ઓછું છે અને ક્લોરિનમાં પરિણામી આકર્ષણ વધવાથી, બહુ જ અગત્યની વસ્તુ છે આ, ફ્લોરિન કરતાં ક્લોરિનમાં પરિણામી આકર્ષણ વધારે છે અને જેટલું પરિણામી આકર્ષણ વધારે એટલું ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય વધારે. એટલે ફ્લોરિન કરતાં ક્લોરિનનું ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય વધારે અને પછી બ્રોમિન અને આયોડિનમાં પરિણામી આકર્ષણ કરતાં પરિણામી આકર્ષણ ઘટતું જાય છે અને એટલે ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય પણ ઘટતું જાય છે. તો આ થયું તમારું ડેલ્ટા ઇજીએચની વાત. 12મામાં તમને ફક્ત ડેલ્ટા ઇજીએચનું ઋણ મૂલ્ય વધે છે કે ઘટે છે એ જ સમજાવશે. તમારો આટલો કોન્સેપ્ટ ક્લિયર હોવો જ જોઈએ. એ સિવાય તમને બીજી કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.